રાજકોટમાં જે જગ્યાએ ગોઝારી દુર્ઘટના સર્જાઈ જ્યાં 28 લોકો મૃત્યુ પામ્યા તે જગ્યાએથી બિયરના ટીન પ્રાપ્ત થયા છે ત્યારે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે તો હાલ આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે બિયરના 8 જેટલા ટીન મળ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે બિયરના ટીન કબજે કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે 8 જેટલા બિયરના ટીન મળી આવ્યા છે પ્રથમ માળે સંચાલકની ઓફિસમાંથી બિયરના ટીન મળી આવ્યા છે તો સંચાલકની જે ઓફિસ હતી તેની અંદરથી આ પ્રકારે બિયરના ટીન મળી આવ્યા છે પ્રોહિબિશનની કલમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે તાલુકા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો બિયરના 8 જેટલા ટીન મળ્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પોલીસે બિયરના ટીન હાલ જપ્ત કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે તો સંચાલકની ઓફિસમાંથી આ પ્રકારે બિયરના ટીન પ્રાપ્ત થયા પ્રથમ માળે સંચાલકની ઓફિસ હતી જેમાંથી બિયરના ટીન મળી આવ્યા છે આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા વિશાલ મહેતા જોડાઈ ગયા છે જી વિશાલ રાજકોટમાં જે ગોઝારી દુર્ઘટના સર્જાઈ હતી ત્યાંથી બિયરના ટીન મળી આવ્યા છે શું છે વધુ વિગત જે ચોક્કસ જે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર અત્યારે હાલમાં રાજકોટની અંદરથી જે સંચાલકની ઓફિસમાંથી બિયરના 8 થી વધારે ટીન મળી આવ્યા હતા તેની અંદર અત્યારે હાલમાં પોલીસે ગુનો દાખલ કરી અને પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરી છે મહત્વનું છે કે જે રીતે સમગ્ર મામલો સામે આવ્યો છે તેની અંદર એક તરફ જ્યાં આ ગેમિંગ ઝોનમાં આગ લાગી અને 28 થી વધારે લોકોના સત્તાવાર રીતે મોત જાહેર કરાયા છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આ સમગ્ર મામલાની અંદર તપાસ દરમિયાન એનડીઆરએફની ટીમ જ્યારે પહોંચી હતી ત્યારે તેમણે તેની જગ્યા પરથી જ ઓફિસના પહેલા માળ પરથી જે બિયરના ટીન મળી આવ્યા છે ને તેના કારણે ગુનો દાખલ કરી અને તેની અંદર કસૂરવાર કોણ છે તે શોધવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે જી વિશાલ સમગ્ર માહિતી આપવા બદલ આભાર તો બિયરના ટીન ક્યાંથી આવ્યા કોણ લાવ્યું અને ક્યારે લાવ્યું તે અંગે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે રાજકોટ ગેમ ઝોનમાંથી આ પ્રકારે બિયરના ટીન મળી આવ્યા છે સંચાલકની ઓફિસ પ્રથમ માળે છે તે ઓફિસમાંથી 8 થી વધુ બિયરના ટીન પ્રાપ્ત થયા છે 8 જેટલા ટીન મળ્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે